સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના નાપાડ ગામ ખાતે ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા એસએસસી એચએસસીમાં 70% વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા દીકરા દીકરીઓને વિશેષ શૈક્ષણિક ડિગ્રીઓ જેવી કે પીએચડી, ડોક્ટરી, સીએ, વકીલાત, એન્જિનિયરિંગ જેવી ડિગ્રી હાંસલ કરી હોય તેમને નવાજવાનો કાર્યક્રમ યોજાયો। તેવા પ્રસંગે નાપાડ ખાતે સરપંચ તથા ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રાણા રણજીતસિંહ ઇબ્રાહીમ તથા મુખ્ય મહેમાન પીર તરીકત કિબલા સૈયદ હાજી વાહિદ અલી બાવા સાહેબના હસ્તે ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા સારા ટકા લાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા અને અધ્યક્ષ વાઘેલા અજીતસિંહ માનસિંહ, પૂર્વ આઈજી MM અનારવાલા સાહેબ, નિવૃત્ત સેશન કોર્ટ જજ હાજી અભયસિંહ, સરદારસિંહ રાણા, આંકલાવ ગામના ગરાસિયા સમાજના આગેવાન જાવેદભાઈ જેવા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। ત્યારબાદ રિઝવાનભાઈ કાદરી સાહેબ, આર્કિટેક્ટ, અમદાવાદ। તેમના સ્વાગત માટે હું ગોહેલ કનુભા જીતસિંહ ખજાનજી સાહેબ, પ્રમુખ શ્રી આણંદ જિલ્લો સાહેબને રિક્વેસ્ટ કરીશ। શ્રીકાંતભાઈ ઉમેશભાઈ પટેલ, નાપાડ તળપદ। તેમના સ્વાગત માટે હું થેન્ક યુ વિજયસિંહજી। તેમના સન્માન માટે પેલા સાહેબ ચિત્રાવાળાને વિનંતી કરીશ તેમનું સન્માન કરે। થેન્ક યુ। ત્યારબાદ સરસ એવા વક્તા પણ ગરાસિયા સમાજના છે, એટલે નાની નાની ભૂલો તો થવાની માટે હું રાજુભાઈ વિહારવાડા વડોદરા આપ સૈયદ ગુલાબ અલી બાવા સાહેબને સન્માનિત કરશો। હું યાથી કરીશ કે મને જે મારે સમજદારી અને મને જે ખ્યાલ છે એ પ્રમાણે ગરાસિયા સમાજની સ્થિતિ, ભૌગોલિક સ્થિતિ એક જમાનામાં જે હતી કે ન એને મુસ્લિમ સ્વીકારે કે ન એને હિન્દુ સ્વીકારે, તેમ છતાંય આ કોમના વિરલાઓ કે અડીખમ રહી અને સમાજને સારામાં સારી રીતે ગતિ આપવાનું જો કામ કર્યું હોય તો એ આપણા આજે સમાજના હાલમાં જે કરી રહ્યા છે કાર્યો એમને કે એમના إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا ومولانا محمد وعلى آل سيدنا ومولانا محمد وبارك وسلم صلاة وسلاما عليك يا رسول الله صلى الله عليه وسلم। मुअज़्ज़ज़ व मोहतरम स्टेज पर जलवा फरमा मेहमानान, आने वाले तमाम बिरादरान इस्लाम, ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ તરીકે ઉપરથી સ્ટેજ ઉપર બેઠેલા હાજી વાહિદ અલી બાવા સાહેબ તેમજ તમામ આગેવાનોનું સ્વાગત કરું છું। પ્રમુખ તરીકે આપ સૌ આગેવાનોને વિનંતી કરું કે સમાજના વિદ્યાર્થીઓ માટે જે અદના વિદ્યાર્થીઓ આગળ આવે, શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે, જેના લીધે અમોએ જે જગ્યા ઉપર પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એ જ જગ્યા કોલેજ તેમજ બાળ વિજ્ઞાન પ્રવાહ તેમજ હોસ્ટેલ તથા જમીન પર રાખેલ છે। તો 214 ગુંઠાનું આયોજન છે, જેમાં 117 ગુંઠાના દાતાશ્રીઓ
લખાવેલ છે. અને આપ સૌને અમારી વિનંતી છે કે આપ આ કામની અંદર સાથ અને સહકાર આપશો એવી આશા છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज ગુજરાતમાં નાપાડ ખાતે આવેલ સરજમી પર ગરાસિયા સમાજનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં રોનકે સ્ટેજ હતા સૈયદ હાજી વાહિદ અલી બાવા સાહેબ, મયુરધ્વજસિંહ કેરવાડા ઠાકોર સાહેબ, રિટાયર જજ સાહેબો તેમજ આદરણીય આગેવાનો, તમામ ગામે ગામના આવેલ ઉપસ્થિત સામાજિક કાર્યકરો તેમજ આપણા સમાજના તેજસ્વી તારલાઓ, અમે થેન્ક યુ બેટા. નજમા ત્યાં જ ઊભું રહેવા. હવે તાળીઓ પાડવાનો ખરો સમય. અને ગઈ સાલ પણ આપ્યો હતો અને આવતા વર્ષે બી આપવાના છે. હું કહ્યો તો હતા. ક્યાં છે સલીમભાઈ? સલીમભાઈ થયા ને દર વર્ષે ને. કર્યું છે. ખૂબ અભિનંદન. ત્યારબાદ સિંધા સોએબ ફિરોજભાઈ અલ ફજલ મસ્જિદ પાસે આકલાવ તૃતીય ક્રમાંક મેળવે છે ધોરણ 12 સાયન્સમાં, જે અત્યારે તો રશિયા ખાતે છે. તેમના પિતા અહીંયા ઉપસ્થિત છે. ફિરોજભાઈને હું વિનંતી કરીશ કે આપ અમારા આપણો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓનો. વિદ્યાર્થીને મહેનત કરતા બહુ સમય લાગે છે, ત્યારે મળે છે આ મુકામ. થેન્ક યુ. નથી મફતમાં મળતો, એના મોંઘા મોલ ચૂકવવા પડે છે. હે ને? એગ્રી વિદ્યાર્થી? ત્યારબાદ દ્વિતીય ક્રમાંકે આવે છે સામાન્ય પ્રવાહમાં દરબાર રિયાન રાકેશ કુમાર, દરિયાપુર અમદાવાદ, જે દીકરો પણ 92.14% મેળવ્યો છે. ખડકીનો કુવો નાપા, જે બેન પણ જી બાવા હાફેજી સાહેબને વિનંતી કરીશ એવા એસએસસી ના બાળકો એટલે કે ધોરણ 10 ના પ્રથમ ક્રમાંકે આવનાર ચાવડા રિહાનાબેન અશ્વિનભાઈ, રાણા સિમરનબેન શહીદ ખાન, મુરા તલાવડી મસ્જિદ પાસે નાપાડ વાંટા અંગ્રેજી માધ્યમમાં મેળવે છે, ઇંગ્લિશ મીડિયમમાં, અને 92.50% મેળવે છે. ખૂબ સરસ, અભિનંદન. આ બેન પણ 91% મેળવે છે. ખૂબ સરસ. રાજ જલાલુદ્દીન અબેસી સમાજના આગેવાન સાહેબ, તેઓ તેમના વરદ હસ્તે ઇનામ આપવી જોઈએ. કાર્યક્રમની વચ્ચે ફરી એકવાર તાળીઓ થઈ જાય. 2020માં ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટની સ્થાપના કરી ત્યાર પછી સમાજના દીકરા દીકરીઓને નવાજવાના કાર્યક્રમમાં 4 કાર્યક્રમ કર્યા, પછી આ 5મો કાર્યક્રમ કર્યો. અને ભવિષ્યમાં શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે મયંકભાઈ પટેલને બોલાવી એમની જમીન 1,11,000 ગુંઠો નક્કી કરી. બીજી 97 ગુંઠા જમીન લેવાની તે વખત વિચારણા હતી, પરંતુ મૂળ માલિક સાથે બહુ ચર્ચા થઈ નથી એટલે અધૂરી હતી. પણ આજે એ 97 ગુંઠા જમીન ઉમેરાશે અને 214 ગુંઠાનો અમારો જે ટાર્ગેટ હતો, લક્ષ્ય હતું, એ આજે પૂરું થશે. અહીંયા તમે શું તમે બનાવવાનો તમારો પ્લાનિંગ છે તમારી કમિટી દ્વારા? હા, એટલે 2 હોસ્ટેલ, એક ગર્લ્સ અને બોયઝ, એક આઈટીઆઈ જે લેટેસ્ટ અત્યારે ટ્રેડો ચાલી રહ્યા છે, દાખલા તરીકે રોબોટ વિશેની માહિતી પ્રાપ્ત થાય, એમના વિષયની એન્જિનિયરિંગ લાઈન આખી પ્રાપ્ત થાય, એવા અભ્યાસક્રમ, એના સંલગ્ન બીજા આવા અભ્યાસક્રમો અહીંયા આઈટીઆઈમાં દાખલ કરીશું. ધોરણ 11 અને 12 ઇંગ્લિશ મીડિયમ સાયન્સ વિભાગ શરૂ કરીશું, અને એક નર્સિંગ કોલેજ પણ
બનાવીશું. અત્યારે પ્રાથમિકતા આટલી છે, પછી ભવિષ્યમાં તો બહુ મોટું સંકુલ બનાવવાનો અમારો ઈરાદો છે. આપનું શુભ નામ? અજીતસિંહ માનસી વાઘેલા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.